છોટાઉદેપુરમાં સાંસદ જશુભાઈ રાઠવાની ઉપસ્થિતિમાં નગરપાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો હતો। છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા નગરમાં વિશેષ સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ અભિયાનનો પ્રારંભ છોટાઉદેપુર લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવાની પ્રેરક ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો। નગરની મધ્યમાં આવેલ મહિલા પોલીસ મથક પાસે આયોજિત આ કાર્યક્રમમાં સાંસદ અને અન્ય મહાનુભાવોએ સ્વચ્છતાના શપથ લઈ સફાઈ ઝુંબેશની શરૂઆત કરાવી હતી। આ પ્રસંગે નગરને સ્વચ્છ રાખવામાં પાયાની ભૂમિકા ભજવતા નગરપાલિકાના સફાઈ કર્મચારીઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું, જે કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ રહ્યું હતું। વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ દેશભરમાં વૃક્ષારોપણ, વિકાસ પથની સાફ સફાઈ અને પ્રતિષ્ઠિત નાગરિકો સાથે મુલાકાત જેવા અનેક સેવાલક્ષી કાર્યો હાથ ધરવામાં આવ્યા છે, જે અંતર્ગત છોટાઉદેપુરમાં પણ સ્વચ્છતાનો સંદેશ પ્રસરાવવામાં આવ્યો છે। આ કાર્યક્રમમાં નગરપાલિકા ચીફ ઓફિસર ભાવિક બરજોડા, પાલિકાની વિવિધ સમિતિના ચેરમેન, શહેર ભાજપના હોદ્દેદારો તેમજ પાલિકાના કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સૌને નમસ્કાર। દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના સેવાકાળના 12 વર્ષ પૂર્ણ થયા છે, ત્યારે આપણે બધા જ સમગ્ર દેશવાસીઓ સ્વચ્છતા અભિયાન, વૃક્ષારોપણ, વિકાસ પથ અને પ્રતિષ્ઠિત નાગરિકોને મળવું અને પ્રબુદ્ધ નાગરિકોનું સંમેલન, આ પ્રકારના જે કાર્યક્રમો કરવાના છે એના ભાગરૂપે આજે છોટાઉદેપુર નગરની અંદર સફાઈ અભિયાન આદરવામાં આવ્યું। આ પ્રસંગે નગરના બધા પદાધિકારીઓ, ચૂંટાયેલા પદાધિકારીઓ, પાર્ટીના હોદ્દેદારો અને સૌ નાગરિકો ઉપસ્થિત રહી આ કાર્યમાં સહયોગ આપ્યો છે। ત્યારે સવારે છોટાઉદેપુર તાલુકાના કાછેલ ગામે વૃક્ષારોપણનો પણ કાર્યક્રમ કરવામાં આવ્યો। વંદે માતરમ।